જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એ ખેડૂતો માટે છે. ખેડૂતો માટે સરકાર દ્વારા એક નવો નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. 7A, 8B અને જે 7નો દાખલો હોય છે એની અંદર પણ ઘણા ફેરફાર હવે થશે અને એ પણ આપણે સમજવાની કોશિશ કરશું કે આખો નિયમ શું છે. તો જમીનના વેચાણ અને વહેંચણીના નિયમની અંદર સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર શું છે, આનાથી ખેડૂતોને શું ફાયદો થશે અને ફાયદો થશે તો આના માટે ખેડૂતોએ કેવી રીતે તૈયારી કરવાની છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં જમીનના વેચાણ કે માલિકીના હકને અસર કરતા કોઈ પણ વ્યવહાર થાય તો રાજ્ય સરકાર તે જમીનની અંદર હક હિસ્સો ધરાવતી બધી જ વ્યક્તિ ગુજરાત મહેસૂલ અધિનિયમ 1800 અને 79ની કલમ 135D હેઠળ નોટિસ પાઠવી છે. આ નોટિસો પાઠવી સરકાર હિત ધરાવતી વ્યક્તિને તેમની જમીનના માલિકીના હક કયા પ્રકારના ફેરફાર કરવા માટે અરજી મળી છે તેની જાણ કરે છે અને તેની સાથે જ સૂચના આપે છે કે થનાર ફેરફાર સામે તેમનો કોઈ વાંધો કે વિરોધ હોય તો 30 દિવસની અંદર મામલતદાર ઓફિસની અંદર રજૂઆત કરી શકે છે. પરંતુ 1 એપ્રિલના રોજ રાજ્ય સરકારે જાહેરાત કરી કે ખાસ કિસ્સા સિવાય હવે 135D નોટિસ બજાવવામાં આવશે નહીં. તે ઉપરાંત સરકારે જાહેરાત કરી કે માલિકી હકમાં પાકી એન્ટ્રી એટલે કે પ્રમાણિત નોંધ તરત જ કરવામાં આવશે. એનો અર્થ એ થયો કે જો કોઈ ખેડૂત જમીન વેચશે તો નમૂના નંબર 6 તરીકે ઓળખાતા જમીનના હક પત્રકમાં જમીન ખરીદનારનું નામ તે જ દિવસે દાખલ કરવામાં આવશે અને જમીન સરકારી ચોપડે પણ ખરીદનારના નામે થઈ જશે. જરૂરિયાતવાળા કિસ્સામાં સરકાર 135D નોટિસ પાઠવશે, પરંતુ હિત ધારકોને નોટિસના જવાબ આપવા માટે 30 દિવસના બદલે ખાલી 7 જ દિવસનો સમય આપવામાં આવશે. રાજ્ય સરકાર હવે આ બાબતે પરિપત્ર બહાર પાડશે અને ત્યારથી આ સુધારેલો કાયદો અમલમાં આવી જશે. રાજ્ય સરકાર કહે છે કે કાયદાની અંદર કરેલા આ ફેરફારથી જમીન ખરીદ વેચાણ અને વિભાજનની જે પ્રક્રિયા છે એ ઝડપી બનશે અને નોટિસ પીરિયડમાં ખોટું રીતે ગેરલાભ લેનાર જે લોકો છે કે જે ખોટા વાંધા વચકા ઉઠાવી વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું કામ કરતા હોય તેના ઉપર અંકુશ લાગશે. આ ફેરફાર બાદ જમીન માલિકો અને જમીન હક હિસ્સો ધરાવતા લોકોને વધારે સતર્ક રહેવું પડશે, કારણ કે જમીન વિભાજન તે જ દિવસે મંજૂરી મળી જશે. તે જ દિવસે મામલતદાર ઓફિસમાં રજૂઆત કરવાની તક મળતી હતી કે નહીં તે માટે હવે 30 દિવસના બદલે તમારા પાસે ખાલી 7 જ દિવસનો સમય રહેશે. વેચાણ વિભાજન સામે વિરોધ કે તકરાર કરવા માટે તમને નાયબ કલેક્ટરની ઓફિસમાં અરજી કરવી પડશે. હવે 7, 12, 8 અને 6 નંબર શું છે તો કે રાજ્ય સરકારે કાયદાની અંદર જે ફેરફાર કર્યા છે તે જમીનના માલિક અને કબજાના રેકોર્ડની સ્પષ્ટતા વિષય છે. તેથી પહેલા જમીન રેકોર્ડની જાળવણી કેવી રીતે કરવામાં આવે તેની આપણે સમજીએ. આ ગામ નમૂનો 7 છે. આની અંદર તમે જોઈ શકો છો બધાના નામ ને બધું હોય છે. મિત્રો, જૂના જમાનાની અંદર જમીનની વિગતો ગ્રામ પંચાયત કે સરકારી ઓફિસમાં રાખવામાં આવતા વિવિધ રજિસ્ટરની અંદર રાખવામાં આવતી હતી. તેઓ કહે છે કે 7, 12, 8 અને 6 નંબર ખરેખર તો આ રજિસ્ટરોના નંબર છે જે તે જમીનમાં હાલ ખાતેદાર એટલે કે સરકારી ચોપડે ખેડૂત કોણ છે તેની વિગત ગામ નમૂના નંબર 7ની અંદર હોય છે. 7 નંબરની અંદર જે તે જમીનનો સર્વે નંબર, ક્ષેત્રફળ, જમીન જૂની શરતની છે કે નવી શરતની, ખેતરનું નામ, પિયતની સગવડ વગેરેની વિગત હોય છે. આ ઉપરાંત નમૂના નંબર 7ની અંદર કબજેદાર જે હોય એના નામ પણ હોય છે. સામાન્ય સંજોગોમાં ખાતેદાર અને કબજેદાર એક જ હોય છે અને હાલના સરકારી નિયમ અનુસાર બધી જ જમીન માલિકી સરકારની છે. ખેડૂત માત્ર જે તે જમીન ઉપર ખેતી કરવાનો હક ધરાવે છે. તેથી ખેતીની જમીનના સરકારી રેકોર્ડમાં ખેડૂતો માટે માલિક નહીં પરંતુ ખાતેદાર અથવા તો કબજેદારનો શબ્દ વપરાય છે. 7 નંબરની અંદર અન્ય સૌથી મહત્વની વિગત હોય છે બીજા હકો અને બોજાની વિગત. મિત્રો, વાત કરીએ તો ખેડૂત પાક ધિરાણ લે ત્યારે ખેતીની જમીન ઉપર બોજો થયો ગણાય, કારણ કે સરકારી મંડળી બેંક પાસેથી ખેડૂતે આવું ધિરાણ તેની જમીન જામીનગીરી આપીને લે છે. તેથી આવો બોજો પણ 7 નંબરની અંદર નાખવામાં આવે છે. આ ઉપરાંત જો જમીનની અંદર કોઈ લાઈન વગેરે પસાર થતું હોય
તો તેની નોંધ પણ 7 નંબરની અંદર કરવામાં આવે છે. ગામ નમૂનો જે 8 છે એમાં કોઈ ખેડૂત કેટલી જમીન ધરાવે છે તેની ખાતા વહી હોય છે. જો એક જ ગામમાં કોઈ ખેડૂત અલગ અલગ સર્વે નંબર વાળી જમીનના એકથી વધારે ટુકડા હોય તો તેવી બધી જમીનની વિગત 8 ની અંદર દર્શાવેલી હોય છે. આ ઉપરાંત ખેડૂતે પોતાની જમીનની અંદર જે પાક વાવે છે તેની વિગત 12 નંબરની અંદર દર ઋતુ દરમિયાન કરવામાં આવે છે. એટલે કે ગામ નમૂના 12 ને પાણીપત્રક પણ કહેવામાં આવે છે. ગામ નમૂના 6 જે છે એ હકપત્રક છે કે તેની અંદર જમીનના ટુકડા છે. 1955 થી માલિકી કોની કોની છે તેની વિગત હક નંબર 6 માં હોય છે. તેમાં જમીન વેચાણ અને લેનાર અથવા તો વારસાની અંદર આપનાર, મેળવનાર, કેવી રીતે જમીન ટ્રાન્સફર થઈ છે, કેવી રીતે બદલી છે, 55માં કોની હતી, ત્યારબાદ કેવી રીતે જમીનની અંદર ફેરફાર થયા, એ બધી વિગતો એની અંદર હોય છે. હવે 135D નો નિયમ આવ્યો છે. શું છે તો કે પ્રવર્તમાન કાયદા અનુસાર વેચાણ દસ્તાવેજની સરકારી ચોપડે નોંધણી કરવી પડે અને આવી નોંધણી કરતા પહેલા આર્થિક લેવડ દેવડ પૂરી થઈ ગઈ હોવી જોઈએ. પરંતુ દસ્તાવેજની નોંધણી કરનાર રજિસ્ટરને મિલકતના માલિકીની હક તબદીલ કરવાની સત્તા નથી. રજિસ્ટ્રાર માત્ર એટલું જ તપાસી શકે કે જમીન કે અન્ય સત્તાવાર મિલકત વેચનાર વ્યક્તિ તે જમીન કે માલિક વેચવા સક્ષમ છે કે નહીં. જો રજિસ્ટ્રારને જવાબ હકારાત્મકની અંદર મળે તો વેચાણ ખાતાની નોંધણી તાત્કાલિક કરી આપે છે. પરંતુ જમીન માલિકનો હક તે જ સમયે તબદીલ થતા નથી, કારણ કે તે સત્તા મહેસૂલી અધિકારી એટલે કે નાયબ મામલતદારને હોય છે. તેથી વેચાણ દસ્તાવેજ થઈ ગયા બાદ જમીનની માલિકી ખરીદનારના નામે કરવા માટે મામલતદાર ઓફિસની અંદર તમારે અરજી કરવી પડે છે. અરજી સાથે વેચાણ દસ્તાવેજની નકલ મળતા મામલતદાર જે છે એ નોંધ કરી અને 135D હેઠળ જમીનના કબજેદારને નોટિસ પાઠવે છે. હવે જો 30 દિવસ સુધીમાં વેચાણ બાબતે કોઈને પણ કંઈ વિરોધ ન હોય તો નાયબ મામલતદાર પછીના 30 દિવસની અંદર પાકી નોંધ કરી દે છે અને ત્યારબાદ ખરીદનાર ખરેખર જમીનનો માલિક થયો ગણે. પરંતુ જો કોઈ તકરાર અથવા તો કોઈ પણ વાંધો હોય તો કેસ ચલાવવાની સત્તા નાયબ કલેક્ટર એટલે કે પ્રાંત અધિકારીને હોય છે. હવે કેવા કિસ્સામાં નોટિસ આપવામાં નહીં આવે તો કે નવા સુધારા પ્રમાણે રેકોર્ડ પર જમીનના છેલ્લા 1 વર્ષથી તેથી વધુ સમયમાં કોઈ ફેરફાર ન થયો હોય, જમીન ઉપર કોઈ લેટિગેશન કે દાવો પડતર ન હોય, શાંત કબજો હોય અને 7/12ના રેકોર્ડ ઉપર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજની અંદર સહી કરી હોય તેવા વ્યવહારની અંદર હવે 135D નોટિસ નહીં પાઠવવામાં આવે અને તે જ દિવસે તમે જેને પણ વેચ્યું છે એનું નામ દસ્તાવેજની અંદર ચડી જશે. આ નિર્ણયની અંદર 135D ની નોટિસ બજાવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો નિર્ણય કરવામાં આવશે. આ વેચાણ નોંધ તુરંત પ્રમાણિત કરી અને પાકી એન્ટ્રી પર કરી દેવામાં આવશે. હવે નોટિસ પીરિયડ દરમિયાન જો કોઈ કથિત હિતધારક વેચાણની સામે તકરાર લે તો ખરીદનાર જમીનની કિંમત ચૂકવી દીધી હોવા છતાં ખરેખર જમીનનો માલિક નથી બની શકતો અને લાંબી કાનૂની લડત લડવી પડે છે. આ જટિલતાને સમજતા ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતની અંદર 135D ની જે 30 દિવસની નોટિસનો સમય હતો એ હવે હટાવી દેવામાં આવ્યો છે. મિત્રો, આ સમયગાળાની અંદર ઘણા બધા લોકો શું કરતા હતા કે ખોટી રીતે ગેરલાભ લેતા હતા, વાંધા વચકા ઉઠાવી લેતા હતા 30 દિવસની અંદર અને નાડું પડાવવાનું કામ પણ કરતા હતા, જેને લઈ અને નિર્ણય લેવામાં આવ્યો છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.